અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશ એટલે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા 2006થી અત્યાર સુધી વિવિધ પ્રકારના ફૂલ ગુલાબી બજેટ મૂકવામાં આવે છે, પરંતુ તેના ઘણા ખરા કામ હજી પણ માત્ર કાગળ ઉપર હોવાના આરોપો વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે શાસક પક્ષ દ્વારા 15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં વિપક્ષ AIMIM દ્વારા 337 કરોડના સુધારા સૂચવવામાં આવ્યા છે. સુધારામાં બેરોજગારી નાબૂદી માટે બજારો શરૂ કરવા, પૂર્વ વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી બનાવી, પ્રેમાભાઈ હોલ અને જયશંકર સુંદરી હોલ રિપેર કરવા જેવા સુધારાઓ મુકાયા છે. વિપક્ષનું માનીએ તો ઘણા પ્રોજેક્ટ કેરી ફોરવર્ડ કરીને જૂની બોટલમાં નયા દારૂની જેમ નાગરિકોને લોલીપોપ આપવામાં આવી છે. પૂર્વમાં 100 બેડની રેફરલ હોસ્પિટલ, LG હોસ્પિટલ અને IVF સેન્ટર, શહેરના વિવિધ વિસ્તારમાં 140 ચોકનો વિકાસ, માણેક ચોક ડેવલપમેન્ટ પ્લાન્ટ, ગુજરી બજારની જગ્યા ટ્રેડિશનલ માર્કેટ બનાવવાનું વગેરે જેવી જાહેરાત કાગળ ઉપર હોય તે પ્રકારના આરોપો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે AIMIMના જમાલપુરના કોર્પોરેટર રફીક શેખ, તે સાંભળી લો. આમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા 1401 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં સુધારા વધારા સાથે શાસક પક્ષ દ્વારા 15,502 કરોડના બજેટ મૂકવામાં આવ્યા. તેમાં અમારા MIM પક્ષ તરફથી અમે 337 કરોડના પ્રજાલક્ષી સુધારા અમે મૂક્યા છે. કેટલા કામો થયા નથી, શું કહેશો? એમાં અત્યારે એમ કહું કે 24-25ની અંદર 65 કામો આ લોકોએ ગયા વર્ષ ચાલુ વર્ષમાં કહ્યું હતું. એમાં 65માંથી 42 કામ પ્રગતિમાં, 46 કામ પ્રગતિમાં છે, 7 કામો કર્યા છે. એમાં પ્રગતિમાં છે એનું સ્ટેટસ આપતા નથી, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કબલ્યું છે કે 46 કામ પ્રગતિમાં છે અને 7 કામ પૂરા કર્યા છે અને બાકીના કામો કર્યા વગરના છે. સાંભળ્યા આ હતા AIMIMના કોર્પોરેટર રફીક શેખ. તેમણે હાલ જે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવે છે, પરંતુ જે ભૂતકાળના સમયે આપેલા વચનો છે તે વચનો આજ દિન સુધી પૂર્ણ થયા નથી, ને જે મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ હોય તે પ્રકારના આરોપો પણ રફીક શેખ પોતાના સાથે જ તેમણે અલગ અલગ મુદ્દાને લઈને પોતાની માંગણી પણ મૂકી છે. ત્યારે આગામી સમયમાં જોઈ રહ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ મામલે શું પ્રતિક્રિયા આપે છે અને આ જે રીતે કોર્પોરેટરે તેમનું ધ્યાન દોર્યું છે તે મામલે શું પગલાં લે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.